ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા રાજ્યવ્યાપી બાળ ભિક્ષા મુક્ત અભિયાન શરૂ કરવામાં આવશે। આ અભિયાનનો મુખ્ય હેતુ ભિક્ષાવૃત્તિમાં સંકળાયેલા બાળકોને શિક્ષણ સાથે જોડીને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો છે। ઉલ્લેખનીય છે કે શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા દેશભરમાં જાગૃતિ અભિયાન ચલાવીને બાળકોને ભિક્ષાવૃત્તિમાંથી બહાર લાવી શિક્ષિત અને સન્માનજનક જીવન તરફ દોરી જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। બસોથી વધારે હું કહી શકું છોકરાઓને અમે લોકો અત્યાર સુધીમાં બાળ ભિક્ષાવૃત્તિથી બહાર લઈને અને એમને એક સારું સુંદર યોગ્ય જીવન જીવવાને અનુકૂળ અમે લોકો એમને પ્રશિક્ષણ આપી રહ્યા છીએ। સંસ્થા એમના માટે સ્પોર્ટ્સની સુવિધાઓ ઊભી કરી છે, એમના માટે બેક પાઇપર બેન્ડનો આખો ટ્રેનિંગ સેશન કર્યું છે। એની સાથે સાથે ત્યાં એમનું ભણતર એટલે એમ કહેવાય કે ભણતરની સાથે ઘડતર કરવાનું આખો શ્રેય છે શ્રી શક્તિ સેવા કેન્દ્રના અમારા લોકો મળીને આનો 2011થી આ મુહિમ અમે શરૂ કરી। ઓલમોસ્ટ 15 વર્ષ જેવું થઈ ગયું છે। હવે અમારી ઈચ્છા એવી છે કે આ મુહિમ ગુજરાત રાજ્યને પૂર્ણરૂપે અમે એક રીતે ભેટરૂપી આપીએ, જેના આધારે કાલે ગુજરાત ગૌરવ દિવસ સ્થાપના દિવસના પેઠે અમે લોકો ગુજરાતના જેટલા પણ આગેવાનો છે એમને વિનંતી કરી છે કે એ લોકો પણ આમાં જોડાય, એમનો એક મેસેજ આપે, સંદેશ આપે, જેના આધારે એમને જોઈને લોકો પ્રેરિત થાય અને વધારેમાં વધારે રીતે લોકો જોડાવે, જેથી 1, 2, 3, 4, 5 બાળકો એક આવા મહાનુભાવોના પેઠે સરસ જિંદગી પામી શકતા હોય તો અમારું મુહિમ સક્સેસફુલ થશે।